વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયું હોવાને કારણે અહીં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કામ માટે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલ્ડિંગની દિવાલો અને છતના ભાગોમાં પડતી તિરાડો તથા જર્જરિત માળખાને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક સ્તરે પણ ચર્ચા છે કે કર્મચારીઓ તંત્ર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી શકતા નથી અને ભયના માહોલ વચ્ચે નોકરી કરવા મજબૂર બન્યા છે। જો આવી સ્થિતિમાં કોઈ અરજદાર અથવા કર્મચારી અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેકો સવાલો ઉઠી રહ્યા છે। 30 વર્ષથી વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ એકદમ જર્જરિત હાલતમાં છે। ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ એમના જીવનના જોખમે બેસે છે અને ત્યાં આવતા અરજદારો પણ એમના જીવનના જોખમે આવે છે। મુખ્યમંત્રીશ્રીએ 1 વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે। તેમ છતાં મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા બિલ્ડિંગની હજી સુધી કોઈ કામગીરી થયેલી નથી। આ સરકાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ લોકોની સુખાકારી માટે બિલ્ડિંગ બનાવવા માટે પૈસા ખર્ચતી નથી। એ બહુ દુઃખની બાબત છે। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકારે વહેલામાં વહેલી તકે સભાનતા કેળવી અને બિલ્ડિંગ બનાવવું જોઈએ। ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 17 જુલાઈ 2025ના રોજ બૃહદ બનાસકાંઠાના વાવ તાલુકા પંચાયત બિલ્ડિંગ સહિત રાજ્યની 11 તાલુકા પંચાયતો માટે કુલ 12.45 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। જો કે મંજૂરીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી। હવે તાલુકા પંચાયતની નવી ટીમ સત્તામાં આવી છે અને નવા પ્રમુખ તરીકે રામસિંહભાઈ સોલંકીએ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની અને કચેરીઓ અન્યત્ર ખસેડવાની અને ટૂંકા સમયમાં નવી બિલ્ડિંગ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। ઘણા સમયથી લોકોની માંગ પણ હતી, કર્મચારીઓ પણ એનો વારંવાર પાર્ટીમાં અને અમારા નેતાઓને રજૂઆત કરતા હતા, જનતાની પણ હતું। તે અમારા વસ્તીનો ખૂબ અવર જવર રહેતું હોય છે અને જરૂર પણ છે તો અમારા પ્રતિનિધિઓ જે ધારાસભ્ય અને અધ્યક્ષ સાહેબે અને માનનીય સૌરભજી સાહેબ શ્રી આ લોકોના પ્રયત્નથી 3.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ મંજૂર પણ થઈ ગયેલું છે અને એનું ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી અને એને ડિમોલેશન કરીને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કોઈપણ જગ્યાએ મતલબ આને લઈ જઈ અને આ તરત જ આનું ડિમોલેશન કરીને અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું નવી ટીમ લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે અને ક્યારે શરૂ થશે નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ, જે હવે જોવું રહ્યું।